જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારો પરિચય આપું તો નામ છે દીપક સર. પૂર્વ ભૂમિકા જોઈએ. ભારતીય દર્શન અને પરંપરા અનુસાર માણસ પોતાના જીવનમાં અનેક પ્રકારના ઋણ લઈને જન્મે છે અને જન્મથી લઈને મૃત્યુ સુધી આપણા પર અનેક લોકો ઉપકાર કરતા હોય છે. અરે, દુનિયાથી વિદાય લઈએ છીએ ત્યારે જીવનની અંતિમ યાત્રા વખતે પણ આપણા શબને સ્મશાને પહોંચાડવા માટે લોકોના ખભાની જરૂર પડે છે. આથી જ એક સ્મશાનમાં સરસ વાક્ય લખ્યું હતું, અહીં સુધી મૂકી જવા બદલ આપનો આભાર. આગળની યાત્રા પર મને મારા કર્મો લઈ જશે. હરસુખલાલ વ્યાસના શબ્દોમાં કહીએ તો આભાર, ધન્યવાદ કે થેન્ક યુ કહેવું એ માત્ર ઔપચારિકતા કે શિષ્ટાચારનો એક ભાગ નથી, પરંતુ આપણા જીવનમાં તે વ્યક્તિનું કેટલું મહત્ત્વ છે તે પણ આપણે વ્યક્ત કરીએ છીએ. ખરેખર તો તેમાં અહમ શૂન્ય આપણી કૃતજ્ઞતા અને દિલની ભાવના જ અભિવ્યક્ત થાય છે. ભારતીય પરંપરામાં લોકો છાશવારે આભાર વ્યક્ત કરતા નથી. તેમ છતાં કોઈ આપણું કામ કરે કે મુશ્કેલીના સમયે મદદરૂપ થાય ત્યારે અંતરના આશીર્વાદ આપતા, ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમને 100 વર્ષ જીવતા રાખે કે સુખી થજે જેવા વાક્યોનો પ્રયોગ કરીએ છીએ. આમ ધન્યવાદ એ માત્ર શબ્દ નથી, પરંતુ અંતરમાં અનુભવેલા આભારનું સહજ બાહ્ય રૂપ છે. આપણને કદાચ ખબર નહીં હોય, પણ આભાર માનીને આપણે સામેની વ્યક્તિને તે પ્રકારની મદદ અથવા સેવા કરવા પ્રોત્સાહિત પણ કરતા હોઈએ છીએ. એક સંશોધન પ્રમાણે માત્ર કોઈનો આભાર માનવાથી આપણને સારો સ્વાસ્થ્ય લાભ થાય છે, સારી ઊંઘ આવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણામાં વિનમ્રતા પણ આવે છે. વળી મિત્ર અને પરિવાર સાથેના સંબંધો મધુર અને ગાઢ બને છે. પરિણામે આપણે વધારે ખુશી અનુભવીએ છીએ. આભાર માનવાની અગત્યતા એટલી વધારે છે કે માર્કેટિંગ કે સેલ્સ વિભાગમાં લોકોને આ માટે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે. વળી આભાર માનવામાં આપણે કોઈ ખર્ચ પણ કરવો પડતો નથી. માટે આપણે હંમેશા બીજાનો આભાર માનવાની ટેવ પાડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો આજના આ કાવ્યનું શીર્ષક કયું હશે? બરાબર, આભાર એ આજના સોનેટ કાવ્યનું શીર્ષક છે. હવે તમને થશે કે વળી આ સોનેટ કાવ્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સોનેટ એ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક તે સોનેટ. ગઝલ અને હાઇકુની જેમ આપણા સાહિત્યમાં સોનેટ પણ ઉમેરાયા. સૌ પ્રથમ 1888માં બળવંતરાય ઠાકોરે પ્રથમ ગુજરાતી સોનેટ ભણકારાની રચના કરી. સોનેટ આમ જોઈએ તો ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર કહી શકાય, પણ તે ઉર્મી કરતાં ચિંતન પ્રધાન વધારે હોય છે, કારણ કે તે 14 પંક્તિની મર્યાદામાં લખાતું હોય છે અને અંતે ભાવ પલટો કરવાનો હોય કવિએ તેમાં પોતાના વિચારો સઘન રીતે ગોઠવવા પડે છે. એટલે તેમાં લાગણીની મૃદુતાને બદલે વિચાર દીપ્તિને મહત્ત્વ વધારે અપાતું હોય છે. સોનેટના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે: શેક્સપિયરિયન, પેટ્રાર્ક કે પેટ્રાર્કશાહી, મિલ્ટનશાહી કે મિલ્ટનિયન. શેક્સપિયરિયન સોનેટમાં 4+4+4+2 એમ 14 પંક્તિઓ હોય છે.
છેલ્લી બે પંક્તિઓમાં ભાવ પલટો જોવા મળે છે. જ્યારે પેટ્રાર્કમાં 8+6 એમ 14 પંક્તિઓ હોય છે, જેમાં છેલ્લી 6 પંક્તિઓમાં ભાવ પલટો કે વળાંક જોવા મળે છે. જ્યારે મિલ્ટનિયન સોનેટ ઉપરયુક્ત દ્રઢ બંધન ધરાવતા નથી, તેના વિભાગ અને પ્રાસ નિયમિત નથી, તેથી તેને અનિયમિત સોનેટ પણ કહેવાય છે, જે પ્રમાણમાં વધારે મુક્ત છે. પણ 14 પંક્તિ અને ભાવ વળાંકનું બંધન તો છે જ. સોનેટ કાવ્ય પ્રકાર એટલો બધો પ્રચલિત હતો કે સોનેટ ન લખે તે કવિ ન ગણાય. ટૂંકમાં સોનેટ એ શિસ્તબદ્ધ કાવ્ય રચના કહેવાય છે. સોનેટને 17 અક્ષરના પૃથ્વી, મંદાક્રાંતા કે શિખરિણી જેવા છંદો વધુ અનુકૂળ આવે છે. ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો સોનેટ તો કવિતાની એક કલગી છે. હવે આપણે કવિ પરિચય મેળવીએ. નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે તારીખ 28/12/1920 રોજ થયો હતો. તેઓનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં, 1942માં સંસ્કૃત વિષય સાથે BA અને 1945માં ગુજરાતીમાં MAની પદવી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી. તેમણે રોઝરીસ હાઈસ્કૂલ, ગોરડા કોલેજ નવસારી તેમજ JP શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અને આચાર્ય તરીકે પણ કામગીરી કરી હતી. 1979માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવાઓ આપી. 1991થી 1993 દરમિયાન તેઓ સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ઉષ્ણસ ઉપનામધારી કવિની રચનાઓમાં પ્રસૂન, નેપથ્ય, આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અસ્વસ્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક જેવા કાવ્ય સંગ્રહો, સદમાતાનો ખાંચો જેવી સ્મરણકથા આપી છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. ઉપરાંત પંતુજી, ડોશીની વહુ અને અન્ય એકાંકીઓ પણ આપ્યા છે. તેઓને 1959માં કુમારચંદ્રક, 1971માં નર્મદચંદ્રક, 1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1976માં સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા. તેઓનું અવસાન તારીખ 6/11/2011ના રોજ થયું હતું. તેઓના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર 2 વર્ષે ઉષ્ણસ, જે કવિનું ઉપનામ હતું તે નામે ઉષ્ણસ પુરસ્કાર કવિઓને અપાય છે. કાવ્યનો ટૂંકસાર જોઈએ. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગનું ચિત્રણ કરી માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ નિસર્ગે પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે તેમ કહી પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. પ્રકૃતિનો અનાદર કરવા છતાં ઘરમાં ઉડીને આવતા કબૂતરો, હોલા, ચકલીઓ અને તેમના દ્વારા પડતા તણખલા, પીંછા અને ચીંચીના ટહુકા કવિને ગમે છે. ભીતની તરડમાંથી ઉગી નીકળતા ઘાસ રૂપે જાણે પ્રકૃતિ માનવજાત પાસે દોડી આવતી કવિને અનુભવાય છે. શેક્સપિયરિયન સોનેટ હોવાથી અંતિમ 2 પંક્તિઓમાં ભાવ પલટો જોવા મળે છે. અંતિમ 2 કડીઓમાં કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતાં કવિ લખે છે કે માટીએ હજી તેનામાં આદિમ મૂળો સાચવી રાખ્યા છે કે જેથી વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉઘડતા નથી. માણસ ભલે બદલાઈ ગયો, પરંતુ પ્રકૃતિએ તેનો સ્વભાવ ને ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ જોઈ કવિ નિસર્ગ પ્રત્યે
આભારનો ભાવ પ્રગટ કરે છે. કાવ્ય જોઈએ. અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીંત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી. શરૂઆતમાં જ કવિ કુદરત તરફ બેદરકાર અને પ્રાકૃતિક વાતાવરણથી દૂર થતી માનવજાતનું સુંદર શબ્દચિત્ર રજૂ કરે છે કે જે ઘરમાં આકાશ પણ ન દેખાય તેવા મકાનો અમે બાંધ્યા, ભીંતો ચણી, પીઠ ફેરવીને ઊભા રહ્યા, એટલે નિસર્ગની કિંમત ન સમજ્યા છતાં પણ હજુ કંઈક ગમે તેવું, કંઈક સારું લાગે તેવું બની રહ્યું છે. તે ઘરમાં શું બની રહ્યું છે તો ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીંતરે, ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ. કબૂતર, હોલા અને ચકલીઓ જેવા પક્ષીઓ ઉડતા ઉડતા આવીને અમારા ઘરના ખૂણાઓમાં માળા બનાવે છે. આમ પ્રકૃતિના સ્વરૂપો ઘરમાં આવતા જોઈને કવિ આનંદ અનુભવે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિશવળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. પંખીઓની આવન જાવન જોઈને કવિને પોતાના ઘરમાં આ બહાને જાણે કે આખું ગગન આવી ગયું હોય તેવું અનુભવાય છે. વળી તેઓ ઘરમાં નભે છે એટલે કે અમે તેમને દાણા પાણી આપીએ છીએ, રહેવા દઈએ છીએ, તેથી અમે નભીએ છીએ, એટલે કે ઈશ્વર રાજી થાય છે અને તે અમારું પણ પોષણ કરે છે. માટે અમે તે સૌના ઋણી છીએ. માટે તો કહ્યું છે, આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે, પણ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે. વિદ્યાર્થી મિત્રો, ખાવા બેસીએ ત્યારે આપણે આ 3 જણાનો ચોક્કસ આભાર માનવો. એક તો ભગવાન, જેણે આપણને આ સૃષ્ટિમાં સર્વ કંઈ આપ્યું, ખેડૂત, અને આ 40-45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રેમથી ભોજન બનાવનાર મમ્મીનો. બરાબર ને? હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા, મલમલી પીંછાઓ ખરી રહે. પંખીઓ રસોડે ઉડતા ઉડતા આવીને તણખલા અને પીંછાઓ લઈ માળો બનાવતા હોય ત્યારે કેટલાક તણખલા અને પીંછાઓ ઘરમાં ખરતા હોય, પડી જતા હોય. વળી પોતાના બચ્ચાને ખવડાવવા આવે ત્યારે બચ્ચાઓના થતા ઝીણા ચીંચીના ટહુકા કવિને સારા લાગે છે, ગમે છે. એમ કવિએ પંખી સૃષ્ટિને જાણે કે પ્રત્યક્ષ કરી દીધી ન હોય એમ અનુભવાય છે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરીકથા, હવામાં આઘેનું પર્ણ મનમાં છેક ખરતું. કવિ કહે છે કે વનની લીલી જે અનાયાસે પરીકથા કહેવા જાણે ઉગી નીકળી ન હોય તેવી લાગે છે, તો દૂર સુદૂરના કોઈ વૃક્ષના ખરતા પાંદડા હવાની લહેરમાં ઉડીને સમીપે આવી કવિના મનને સ્પર્શી કુદરતની જીવંતતાનો અહેસાસ કરાવે છે. હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂંક કરીને. જર્જરિત દિવાલોમાં ઉગતી વનસ્પતિના દૃશ્યને કવિએ અહીં ફૂંક શબ્દથી બાળ સહજ ઓળખ આપી છે. ભીંતની તિરાડમાંથી પણ પ્રકૃતિ તૃણરૂપે હાજર થઈ જાય છે, અને તે પણ કોઈની રજા લીધા સિવાય. એમ કહીને કવિએ પ્રકૃતિની સ્વતંત્રતા બતાવી આનંદ અનુભવ્યો છે. ભલું કે મિટ્ટીમાં હજી
વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. શેક્સપિયરિયન સોનેટની રીત પ્રમાણે આ અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો બતાવતા કવિ સમજાવવા માંગે છે કે માનવજાત ભલે કેટલી હદે કૃત્રિમ થઈ ગઈ હોય અથવા થઈ રહી હોય, પણ કુદરત તો તેવી ને તેવી જ છે. માણસ ઘરનું સુશોભન કદાચ પ્લાસ્ટિકના ફૂલોથી કરી મન મનાવી લે, પણ કુદરતે માટીમાં રહેલા પોતાના અસલ ગુણો મૂળો સાથે સાચવી રાખ્યા છે. એટલે જ વાડીના છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલ ખીલતા નથી. ત્યાં તો કોઈ ન વાવે તો પણ આપમેળે તૃણ અને ફૂલ ઉગી નીકળે છે, જેમાં કુદરતી સુંદરતા, કોમળતા અને સુગંધ સાથેની સજીવતા અનુભવાય છે, જે નકલી ફૂલોમાં નથી હોતા. શબ્દ સમજૂતી. સમાનાર્થી શબ્દો કે શબ્દાર્થ. કપોત એટલે હોલો, મીશ એટલે બહાનું, તૃણ એટલે ઘાસ, શીર એટલે મસ્તક, માળો એટલે નીડ, આદિમ એટલે આદિ કે આદ્યકાળનું, ફૂલ એટલે પુષ્પ કે કુસુમ, ગગન એટલે આકાશ. વિરુદ્ધાર્થી શબ્દોમાં લીલી એનું વિરોધી સૂકી, ભીતર તેનું વિરોધી બહાર. તળપદા શબ્દો. ભણી એટલે તરફ અને પર્ણ એટલે પર્ણ અથવા તો પાન. કેટલાક ટૂંકા પ્રશ્નોત્તર જોઈએ. 1. આભાર કાવ્યના કવિનું નામ શું છે? ઉત્તર: નટવરલાલ પંડ્યા. 2. આભાર કૃતિના કવિનું ઉપનામ શું છે? ઉત્તર: ઉષ્ણસ. 3. ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? ઉત્તર: કબૂતર, કપોત અને ચકલી. 4. કાવ્યમાં આભારનો ભાવ કઈ પંક્તિમાં જોવા મળે છે? ઉત્તર: અમો સૌના ઋણી, નભતી ઘરમાં જેથી નભતા. 5. આભાર કૃતિનો પ્રકાર કયો છે? ઉત્તર: સોનેટ. 6. અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીંત ચણીમાં, ભીંત ચણી તેમાં કયો ભાવ છે? ઉત્તર: માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે. 7. કવિએ આકાશ ભણી શું કરીને ભીત ચણી એમ કહે છે? ઉત્તર: પીઠ કરીને. 8. ચકલી ચી ચી કરીને કેવા પીંછા ખેરવે છે? ઉત્તર: મલમલી. 9. ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? ઉત્તર: તૃણ. 10. પરીકથા કહેવા કોણ આવે છે? ઉત્તર: વનની લીલી. 11. હવામાં આઘેનું શું કરે છે? ઉત્તર: પર્ણ કે પાંદડું. 12. વનની માટીમાં હજુ શું રહેલું છે? ઉત્તર: આદિમ મૂળો. 13. ભીંતની તિરાડમાંથી માથું ઊંચકી શું નીકળે છે? ઉત્તર: તૃણ. 14. વાડા છોડે હજી શું નથી ઉઘડતા? ઉત્તર: પ્લાસ્ટિકના ફૂલો. 15. ઉષ્ણસની સ્મરણકથા કઈ છે? ઉત્તર: સદમાતાનો ખાંચો. 16. ઉષ્ણસનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: વડોદરા જિલ્લાના સાવલી ગામે. 2 અને 4 ગુણવાળા પ્રશ્નોત્તર લખતા પહેલાં નીચે પ્રમાણે પ્રસ્તાવના લખવી. કૃતિ: આભાર. કર્તા: નટવરલાલ પંડ્યા. પ્રકાર: સોનેટ. ઉપનામ: ઉષ્ણસ. અશ્વત્થમાંથી. યંત્રયુગનો માનવી કુદરતથી વિમુખ થતો જાય છે, પરંતુ સ્વભાવગત પ્રકૃતિ માનવીની પાસે દોડી આવે છે. એ જોઈ કવિ નિસર્ગનો આભાર માને છે. ટૂંકા પ્રશ્નોત્તર તમને આવડ્યા છે કે નહીં
તે જોવા માટે કાહૂત એપ ડાઉનલોડ કરો, ત્યારબાદ ગેમ પિન માંગો deepakbarot2958@gmail.com. આપેલ નંબર એન્ટર પિન પર ક્લિક કરો એટલે બાજુમાં છે તે ગેમ પિન દેખાશે. નંબર અને નામ લખો, MCQની રીતે રમત રમો. સાચા અને ઝડપી બંનેના પોઈન્ટ ગણાય છે. ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.